નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે હું વધુ એક ગુજરાતી વાર્તા તમારા માટે લઈને આવી છું। તો ચાલો સાંભળીએ આજની વાર્તા। હેતલ ઉતાવળા પગલે ઘર તરફ ચાલી રહી હતી। આજે પગાર થયો હતો અને એટીએમ માંથી 10,000 રૂપિયા વિથડ્રો કરી ઘેર પહોંચવા માંગતી હતી। ઘેર એનો બીમાર પતિ વિનોદ હેતલ આવે એની રાહ જોતો હતો। વિનોદની સાથે હેતલે પ્રેમ લગ્ન કર્યા હતા। બંનેના માતા પિતાનો તેમના લગ્ન સામે વિરોધ હતો। તેમને અપનાવવા માટે કોઈ રાજી નહોતા। વિનોદ અને હેતલ આ વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી અને તેમને પડતી તકલીફોનો સામનો તેમની રીતે કરી રહ્યા હતા। લગ્નના 2 વર્ષ તો ખૂબ સારી રીતે પસાર થયા। બંને જોબ કરતા હતા અને ઇન્કમ સારી હોવાથી તેમણે લોન પર એક નાનકડો ફ્લેટ પણ લીધો હતો। બીજી લગ્ન તિથિની ઉજવણીના લગભગ 3 મહિના પસાર થયા હશે અને અચાનક વિનોદની તબિયત બગડી। શરૂઆતમાં તો બંનેને લાગ્યું કે સામાન્ય તાવ ખાંસી છે, દવા શરીરમાં જશે એટલે વાંધો નહીં આવે। ખરેખર એવું બન્યું, પરંતુ કાયમ માટે નહીં। થોડા દિવસ જાય અને ફરી પાછો વિનોદને ખાંસી તાવની શરૂઆત થઈ જાય। આમ 6 મહિના નીકળી ગયા। વિનોદનું શરીર ધીરે ધીરે જાણે અંદરથી કોરાતું જતું હતું। અચાનક એક દિવસ વિનોદને ખૂબ જ ઉધરસ ચડી અને એ વખતે મોં આડે રાખેલા સફેદ રૂમાલ પર લોહીનો ડાઘ જોવા મળ્યો। લોહીના એ લાલ ડાઘે વિનોદ અને હેતલના પ્રણય જીવન પર જાણે ગ્રહણ લગાવી દીધું। એમાંય સ્પેશિયાલિસ્ટે જ્યારે વિનોદની બીમારીનું નિદાન કર્યું ત્યારે હેતલ સાવધ સૂનમૂન થઈ ગઈ। જોકે વિનોદ સ્વચ્છ હતો, એને કદાચ પોતાના ભાવિનો અંસાર આવી ગયો હતો। એણે ઘેર આવીને હેતલને કહ્યું, હેતુ, જો મારા ગયા પછી તારે કોઈ પણ પ્રકારનો શોખ રાખવાનો નથી। સફેદ સાડીને તો હાથે પણ નહીં લગાવવાનો, કપાળમાં ચાંદલો પણ કરજે। મને મારી હેતલ પહેલા જેવી જ હસતી બોલતી રહે એ વધારે ગમશે। હેતલે વિનોદના મોં પર પોતાનો હાથ મૂકી અને બોલતો બંધ કરી દીધો। પણ વિનોદને બોલતો બંધ કરવાથી જે વાસ્તવિકતા હતી એ બદલાવાની નહોતી। દિવસે દિવસે વિનોદની બીમારી વધતી ગઈ। એ હવે જોબ પર જઈ શકે એમ નહોતો। હેતલે ઘરની જવાબદારી પોતાના માથે લઈ લીધી। એ ઘરમાં હોય ત્યાં સુધી વિનોદની આસપાસ જ રહેતી અને ઓફિસ છૂટે એટલે બંને એટલી ઝડપથી ઘેર પહોંચવાનો પ્રયત્ન કરતી। દિવસે દિવસે દવાઓ, ઇન્જેક્શન અને રિપોર્ટ્સનો ખર્ચ વધતો જતો હતો, છતાં બીમારી કાબૂમાં નહોતી આવતી। આજે પણ વિનોદના રિપોર્ટ્સ કરાવવાના હોવાથી હેતલ પોતાનો પગાર વિથડ્રો કરી ઝડપથી ઘેર પહોંચવા પગ ઉપાડી રહી હતી। વિનોદ પાસે પહોંચવાની ઉતાવળ અને એના વિચારોમાં ખોવાયેલી હેતલને રસ્તો ક્રોસ કરતા ખ્યાલ જ ન રહ્યો કે ક્યારે સાઈડ ચાલુ થઈ ગઈ અને ધસ ધસતી આવતી ટ્રકની જોરદાર ટક્કર હેતલને લાગતા હેતલ 4-5 ફૂટ દૂર જઈને પડી। લોકો ભેગા થઈ ગયા। લોહી લુહાણ થઈ જવા છતાં હેતલને તો વિનોદ પાસે પહોંચવું હતું। 2-3 વડીલોએ એને હોસ્પિટલ લઈ જવા કહ્યું, પણ હેતલે તો એક જ જીદ પકડી રાખી, ના, હું પહેલા મારા ઘેર જઈશ। અને હેતલની જીદને વશ 2-4 લોકો એને એના ઘેર મૂકવા આવ્યા। હેતલના ફ્લેટ પાસે 5-6 માણસો ભેગા થયા હતા। એમના પર નજર પડતા જ હેતલનું હૈયું ધબકારો ચૂકી ગયું। પોતે ચાલી શકે એમ ન હોવા છતાં એ પડતી આખરથી ફ્લેટના બારણે પહોંચી। સામે વિનોદનો પાર્થિવ દેહ જોઈ એ ત્યાં જ ફસડાઈ પડી। 2-3 પડોશીઓએ એને ઊભી કરીને ખુરશી પર બેસાડી। હેતલ વિનોદને જોતી જ રહી। ભેગા થયેલા લોકોએ વિનોદને વિદાય કરવાની તૈયારી કરી, ત્યારે પણ હેતલ તો પથ્થરની મૂર્તિની જેમ બેસી રહી, અનિમેષ નજરે વિનોદને તાકતી રહી। વિનોદને અંતિમ વિદાય આપવાનો સમય આવ્યો ત્યારે પડોશની 2-3 બહેનો અને વિનોદના પાર્થિવ દેહ પાસે લાવી। હેતલ ત્યાં બેસી પડી। વિનોદના માથા પર એણે પોતાનો લોહીલુહાણ હાથ ફેરવ્યો અને અચાનક જ એના દેહ પર ઢળી પડી। એનું પ્રાણ પંખેરું પણ પોતાના પ્રીતમ સાથે ઉડી ગયું હતું।